નમસ્તે વિદ્યાર્થી સ્ટુડન્ટ, આજે આપણે જે 12 સાયન્સમાં બી ગ્રુપનું મહત્વ ધરાવતી એવી પરીક્ષા છે એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. ઘણા લોકોને બાયોલોજી રાખતાની સાથે એક નામ છે એ મગજમાં આવતું હોય છે, અથવા તો બધી જગ્યાએથી એક જ નામ સાંભળવા મળતું હોય છે. એ છે નીટ, NEET. નીટની પરીક્ષા આપવી પડે. નીટની પરીક્ષા અઘરી હોય. નીટમાં માર્ક લઈ આવ્યો તો MBBS માં એડમિશન મળે. બી ગ્રુપ રાખ્યું ત્યારથી એક શબ્દ મગજમાં સતત ફરતો હોય. બાયોલોજી કરતા વધારે મગજમાં ફરતો શબ્દ એ નીટ છે. તો આપણે નીટ ભણીએ સિલેબસમાં, એ ભણતા પહેલા નીટ છે શું એ જો આપણે જાણી લઈએ કે સમજી લઈએ તો આપણી માટે એની તૈયારી કરવી સરળ બને. આ ઓલું કહેવાય ને કે યુદ્ધ લડતા પહેલા યુદ્ધ કોની સાથે કરવાનું છે, એટલે કે દુશ્મનની પૂરેપૂરી માહિતી હોય તો આપણે યુદ્ધમાં છે એ સફળ થઈ શકીએ. સેમ એ જ વસ્તુ છે. આમ આપણો આ દુશ્મન તો ન કહેવાય, આપણા માટે તો આપણા કરિયરનો એમ કહેવાય કે ભવિષ્યનો દરવાજો છે, એટલે આપણે એને દુશ્મન તો નહીં કહીએ, પણ જેની સામે આપણે ફાઇટ કરવી છે એની વિશે આપણી પાસે જાણકારી હોય તો આપણે એને અનુરૂપ તૈયારીઓ કરી શકીએ. અને એ તૈયારીના આધારે આપણે એમાં સારા માર્ક લાવી અને સફળતાપૂર્વક આપણે જે નક્કી કરેલી ફિલ્ડ હોય એમાં એડમિશન લઈ શકીએ. એ પણ ગવર્મેન્ટ કોટાની અંદર, જેમાં ગવર્મેન્ટ બાકીનો બધો ખર્ચ ઉઠાવતી હોય અને નોમિનલ ટોકન ફીમાં આપણે જે છે એ ડોક્ટર બની શકીએ. તો નીટ છે શું, નીટ કયા કોર્સ માટે આપવી અને નીટની તૈયારી કેવી રીતે કરવી, એટલે કે નીટ વિશેનું ઇન્ટ્રોડક્શન આજના લેક્ચરમાં જે છે એ આપણે જોવાના છીએ. આ ખાસ બહુ મહત્વનો લેક્ચર છે. કોઈ પણ તૈયારી કરતા પહેલા એનો પ્રોપર પ્લાનિંગ હોવો જોઈએ. સાયન્સનું બીજું નામ જ તે પ્લાનિંગ છે. પ્લાનિંગ વગર કોઈ પણ વસ્તુ સક્સેસ ન જાય, અથવા તો કોઈ પણ કામ કરવા માટે પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. અને એટલે જ તે સાયન્સનો આમ બીજો અર્થ જ વેલ પ્લાનિંગ વાળું થાય. સાયન્સની ઘણી બધી વ્યાખ્યાઓ આપી ગઈ, એમાંની એક વ્યાખ્યા આ પણ છે. સાયન્સનું કામ જે કાંઈ છે બધું પ્લાનિંગથી થતું હોય, અને કોઈ પણ કામ છે એ આપણે જો આવા માઇક્રો પ્લાનિંગથી કામ કરશું તો 100% આપણે એમાં સફળ થશું અને થશું જ. એમ કહેવાય ને કે ભાઈ સફળતા માટે મહેનત કરવી જોઈએ. તો આપણે મહેનત છે યોગ્ય દિશામાં કરીએ તો કામની. મહેનત છે એ અંધાધૂંધી રીતે ગમે તે રીતે કરીએ તો એ મહેનતનું ફળ ન પણ મળે, ભલે મહેનત આપણી ઘણી બધી વધારે હોય. બરાબર છે. દાખલા તરીકે મારે જે જગ્યા ઉપર કામ છે એ આ દિશા છે, મારા આ દિશામાં હું ચાલુ તો એ હું મારા લક્ષ્ય સુધી પહોંચી શકું એમ છું. પણ હું આ દિશામાં ખૂબ દોડવા માંડું, પૂરેપૂરી તાકાત લગાવીને દોડું, તો એવું બનશે કે હું મહેનત તો બહુ જ કરીશ, પૂરેપૂરી મારી તાકાત લગાવી દઈશ, પણ તોય હું મારા લક્ષ્ય સુધી નહીં પહોંચી શકું, કારણ કે મારી દિશા જ જુદી છે અથવા તો ખોટી પડે છે. સમજાય છે વાત? તો એટલે તે આપણે યોગ્ય દિશામાં મહેનત કરવી છે, માટે આ લેક્ચર વધારે મહત્વનો છે. આપણે નીટની સિલેબસ પ્રમાણેની તૈયારીઓ ચાલુ કરીએ એ પહેલા એના વિશે બધી બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ, અને નીટમાં કેવી રીતે પર્ટિક્યુલર બાયોલોજી વિષયમાં આગળ વધવું, તૈયારી કરવી, એનો આપણે પ્લાન બનાવી લઈએ, જેથી કરીને આપણને એ વસ્તુ સમજવી સહેલી પડે. સૌથી પહેલી વાત કે જે આ નીટની એક્ઝામ છે એનું ફૂલ ફોર્મ શું એ મહત્વનું છે. એનું કારણ છે કે બધાને નીટ ખબર હોય, ઘણી વખત
નીટમાં સારા માર્ક આવી ગયા પછી પૂછે ને તો કે ફૂલ ફોર્મ એ તો બહુ ખ્યાલ નથી. ફૂલ ફોર્મ શું છે તો એના ઉપરથી એની આપણને ગંભીરતાનો ખ્યાલ આવે. તો નીટ એટલે કે એન એટલે નેશનલ એટલે કે ઇન્ડિયન, આપણી નેશનાલિટી ઇન્ડિયા છે. એલિજિબિલિટી એટલે લાયકાત, કમ એન્ટ્રન્સ એટલે એલિજિબિલિટી ની સાથે સાથે પ્રવેશ પરીક્ષા, ટેસ્ટ એટલે પરીક્ષા. તો લાયકાત વાળા વ્યક્તિને ચોક્કસ પ્રકારના કોર્સમાં પ્રવેશ આપવા માટેની પરીક્ષા. આમાં બહુ મહત્વનો શબ્દ આવ્યો લાયકાત. જેટલી લાયકાત હોય એટલું મળે એમ કે ને. તો આમાં આપણે આ ટેસ્ટમાં શું સાબિત કરવાનું છે? તો આમાં સૌથી મેઇન જે સાબિત કરવાનું છે ને એ છે આપણી એલિજિબિલિટી, કે નહીં અમે MBBS માં એડમિશન લેવા માટે એલિજિબલ છીએ, સક્ષમ છીએ, લાયકાત ધરાવીએ છીએ. નેશનાલિટી તો આપણી ઇન્ડિયન છે જ, એન્ટ્રન્સ તો એ ટેસ્ટ આપવાની જ છે આપણે. તો મેઇન વસ્તુ છે આપણે આ જે પહેલો ઈ છે એને પ્રૂવ કરવાનો છે આ એક્ઝામની અંદર. આ એક્ઝામ જે છે એ ધોરણ 12 સાયન્સ પછી લેવાય છે અને સ્પેશિયલી આ એક્ઝામ ફક્ત બી ગ્રુપના સ્ટુડન્ટ માટે જ તે યોજવામાં આવે છે. એ ગ્રુપ વાળાને નીટની પરીક્ષા હોતી નથી. પહેલી વાત. બીજી વાત મહત્વની, આ એક્ઝામ અત્યારે કયા પ્રકારના કોર્સ માટે પહેલા તો આપવી પડે, આ સૌથી મહત્વનો પોઈન્ટ છે. શું કામ? તો કે આપણે દાખલા તરીકે એ કોર્સમાં જવું જ નથી, જેમાં નીટ છે એવા કોર્સનું લિસ્ટ આપણે જોઈએ પછી, અને આપણી કંઈક બીજી જ ગણતરી છે, તો પછી નીટને લઈને આપણે ખોટું ટેન્શન લેવાની જરૂર નથી. અથવા તો આપણે એની પાછળ ભાગીએ અને એની જરૂરત ન હોય એવું બને તો ખોટો સમય, પૈસા, બધું મહેનત બધું વેસ્ટ જાય. એવું ન થવું જોઈએ. તો કયા કયા કોર્સમાં અત્યારે કમ્પલસરી છે? તો એક તો જેને આપણે MBBS કહીએ છીએ. MBBS એટલે જે મેડિકલ ફિલ્ડની બેચલર ડિગ્રી છે. MBBS માટે કમ્પલસરી નીટ છે. BDS એટલે કે ડેન્ટલ ડોક્ટર, દાંતના ડોક્ટર, ડેન્ટિસ્ટ ના કોર્સ માટે કમ્પલસરી નીટ આપવી પડે. હવે એને BAMS માં પણ દાખલ કરી દીધી, એટલે કે આયુર્વેદિક ડોક્ટર, જેને BAMS કહેવાય, એના માટે પણ નીટ કમ્પલસરી છે. અને BHMS એટલે કે હોમિયોપેથી ના ડોક્ટર માટે પણ કમ્પલસરી છે. આ સિવાય લાસ્ટમાં એક નવી આવા મેડિકલ ફિલ્ડ ની અંદર બ્રાન્ચ ઉમેરી છે, જે છે નેચરોપેથી. નેચરોપેથી તરીકે ઓળખાય છે, બરાબર? તો આ નેચરોપેથી માટે પણ નીટ આપવી કમ્પલસરી છે. આમાં આ MBBS અને BDS આ બેને મેડિકલ ફિલ્ડ કહેવાય. આપણે એમ કે મેડિકલમાં જવું છે. અને આ ત્રણેયને તો કે પેરામેડિકલ ફિલ્ડ કહેવાય. આ ત્રણેય પેરામેડિકલ ફિલ્ડ છે. આ અત્યારના સિનારિયા પ્રમાણેની હું વાત કરું છું. તમે જ્યારે નીટ આપવાના છો, એટલે કે અત્યારે દાખલા તરીકે તમે 11માં હોય તો એક્ઝેક્ટ 2 વર્ષ પછી આપવાના છો. દાખલા તરીકે તમે 12માં હોય તો 1 વર્ષમાં તમે નીટ આપવાના છો. તો ત્યારની કન્ડિશન પ્રમાણે, ત્યારના આ UGC ના સિનારીઓ પ્રમાણે આમાં ફેરફાર થાય અને ઘણા BSc માં પણ નીટ કમ્પલસરી થઈ શકે. જેમ કે સ્પેશિયલી BSc બાયોટેકનોલોજી છે, એવી રીતે ફિશરીઝ છે, એવી ઘણી બધી બ્રાન્ચીસ છે.
એમાં પણ નીટ લાગી શકે. અત્યારે મેઇન આપણે એવું માની લઈએ કે આટલામાં તો નીટ આપવી પડે જ. બરાબર છે. આ નીટની વાતની સાથે સાથે એક ક્લિયર કરી દઉં કે તમે 12 સાયન્સ પૂરું કરો ત્યાં સુધીમાં ટોટલ તમારે કેટલી પરીક્ષા આપવી જોઈએ અને કયા કોર્સ માટે આપવી જોઈએ. બરાબર. એ પહેલા એક વખત હું તમને સમજાવી દઉં. તો અહીંયા તમે આ વસ્તુ તમે જોઈ લીધી. હવે આપણે દાખલા તરીકે 12 સાયન્સમાં બી ગ્રુપ રાખ્યું છે. તો એક તો આપણે સૌથી પહેલી જે એક્ઝામ આપવી પડે એ કઈ છે તો કે જીએસઈબી એટલે કે ગુજરાત બોર્ડની પરીક્ષા આપવી પડે, જેને આપણે બોર્ડની એક્ઝામ કહીએ છીએ ને, બોર્ડની એક્ઝામ આપવી પડે. એવી જ એક એક્ઝામ છે આ બધાય માટે, એટલે કે તમારે ગમે તે ફિલ્ડમાં જવું હોય, ભલે બીએસસી માં જવું હોય તોય ઓલ ફિલ્ડ માટે આ વસ્તુ લાગુ પડે. ગુજરાત બોર્ડ આ તો પાસ કરેલું હોવું જ જોઈએ. એવી જ એક એક્ઝામ આવે છે જેને ઘણા ગુજકેટ કે ઘણા ગુજ સેટ કે. આ એક્ઝામ અત્યારે એ ગ્રુપ માટે સૌથી મેઇન છે, એમ કહેવાય કમ્પલસરી જેવી છે એ ગ્રુપ માટે. બી ગ્રુપમાં તમારે પર્ટિક્યુલરલી ફાર્મસીમાં જવું છે તો ગુજરાત બોર્ડ વત્તા ગુજકેટ હોવી જોઈએ. અને જો તમારે એગ્રીકલ્ચરમાં જવું છે તો તમારે આ એક્ઝામ કમ્પલસરી આપવી પડે, એટલે મેં પ્લસ કર્યું છે. બરાબર છે. પર્ટિક્યુલર આ બે ફિલ્ડમાં અત્યારે ગુજકેટ કમ્પલસરી છે. ફ્યુચરમાં આપણા ગુજરાત બોર્ડ કે આખી એજ્યુકેશન સોસાયટીના નિયમોમાં ફેરફાર થાય, આ હું અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણેની વાત કરું છું. બરાબર છે. તો આ એક વસ્તુ થઈ ગઈ. મેં તમને કીધું એમ કે જો તમારે મેડિકલ અથવા પેરા મેડિકલમાં જવું છે તો એક્ઝામ આવે કઈ તો કે જીએસઈબી વત્તા નીટ. બરાબર. તો એમાં પછી આ ગુજકેટ છે એ બાયપાસ થઈ જાય, એની ક્યાંય જરૂર નથી. તમારે એમબીબીએસ માં જવું છે કે પછી બીડીએસ માં કે હોમિયો આયુર્વેદિક જેમાં જવું છે એમાં જીએસઈબી પ્લસ નીટ. પણ આજનો આપણો લેક્ચર નીટ ઉપર મેઇન છે. ગુજકેટ ઉપર ફરી પાછા કોઈ લેક્ચરની અંદર ચર્ચા કરશું. અત્યારે આપણે નીટના માર્કિંગના ક્રાઇટેરિયા અને એના મેરિટ કેવી રીતે તૈયાર થાય, એની એક્ઝામ કેવી રીતે હોય, એના ક્રાઇટેરિયા છે એ આપણે જોઈ લઈએ. બરાબર છે. મેઇન તમારે નીટનું જે મેરિટ છે એ જ જેમાં નીટ એપ્લિકેબલ છે એમાં ફાઇનલ મેરિટ નીટનું જ ગણાય છે. પણ તમારે નીટમાં ગમે તેમ હોય તોય જીએસઈબી માં એટલે કે ગુજરાત બોર્ડમાં પીસીબી એટલે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી 3 મુખ્ય વિષયના થિયરી પ્લસ પ્રેક્ટિકલ માર્ક થઈને કમ્પલસરી 50% થતા હોવા જોઈએ. આ ક્રાઇટેરિયા 50% પર્સેન્ટેજ છે, પર્સેન્ટાઇલ નથી. જીએસઈબી માં એટલે ગુજરાત બોર્ડના પીસીબી માં થિયરી પ્લસ પ્રેક્ટિકલ ના કેટલા માર્ક થતા હોવા જોઈએ? 50% માર્ક હોવા જોઈએ. એટલે તમે આના પીસીબી ના માર્ક ગણો તો ત્રણેયના 100 થિયરીના એટલે 300 અને પ્રેક્ટિકલના 50 એટલે 150 બીજા એટલે કેટલા થયા તો કે 450 માર્ક છે. એમાંથી
એના 50% એટલે તમારે ગુજરાત બોર્ડમાં આ ત્રણનું ટોટલ હોય એમાં 225 માર્ક થવા જોઈએ. ક્લિયર? 450 માંથી 225 આવવા જોઈએ ગુજરાત બોર્ડમાં. એટલે પહેલો ટાર્ગેટ આપણો આ હોવો જોઈએ. ગમે તેમ કરીને આ અચીવ થવું જોઈએ પહેલું તો બાકીની બધી કથા આપણી કામની રહેશે, નહીતર કઈ કામમાં નહીં આવે. નીટની હવે મેઇન વાત કરીએ તો નીટનો જે ક્રાઇટેરિયા છે એડમિશન માટેનો, એની અંદર તમારે એડમિશન માટે એલિજિબલ છો એવું ક્યારે કહેવાય? તમારું મેરિટમાં નામ આવી શકે એવું ક્યારે બને? તો કે એમાં 50% જોઈએ. કેટલા? 50%. આ પર્સેન્ટેજ નથી. અને પર્સેન્ટાઇલ છે એ જેટલા લોકો નીટ માં માર્ક લઈ આવે એના ઉપરથી રેશિયો બનતો હોય. જનરલી આ નીટમાં મિનિમમ એમ સમજો ને કે 220 માર્ક તો મિનિમમ આવે ત્યારે 50% માંડ થતું હોય છે. એવરેજ હું કહું છું. આનાથી વધે ખરા, નથી ઘટતું નથી. નીટના ટોટલ માર્ક કેટલા? તો કે નીટના ટોટલ માર્ક છે 720. 720 માર્કની નીટ છે. હવે આ માર્કિંગ કેવી રીતે ગણાય છે? તો કે પીસીબી પ્રમાણે આપણે જોઈએ તો ફિઝિક્સમાંથી 45 એમસીક્યુ પૂછે છે અને દરેક એમસીક્યુ ની વેલ્યુ 4 માર્ક. કેમેસ્ટ્રીમાંથી સેમ 45 એમસીક્યુ પૂછાય અને દરેકની વેલ્યુ 4 માર્ક. બાયોલોજીમાં 90 એમસીક્યુ પૂછાય અને દરેકની વેલ્યુ 4 માર્ક. એટલે આપણી પાસે ટોટલ 90 ને 90 180 એમસીક્યુ આપણે જે છે નીટમાં અટેન કરવાના છે. કેટલા? 180 એમસીક્યુ. આને ગુણ્યા 4 કરો, દરેકના 4 માર્ક એટલે 720 થઈ જાય. બરાબર? એટલે આપણી 720 માર્કની નીટ કમ્પ્લીટ થઈ જાય. સિમ્પલ છે ને? 90 એમસીક્યુ બાયોલોજી ના આવે, 45 ફિઝિક્સ કેમેસ્ટ્રી ના. અહીંયા મહત્વની યાદ રાખવા જેવી બાબત ઈ છે, આમાં ફોકસ કરવા જેવી. આનાથી આપણને પ્લાન શું બે કે નીટ નું 50% વજન, એમ કહેવાય ને 50% વેઇટેજ, આ બે એક બાજુ અને આ એકલું એક બાજુ બાયોલોજી. બાયોલોજીમાં 90 એમસીક્યુ અને ઓલા બેના 45 તો હાઈએસ્ટ વેઇટેજ કોનું થયું? તો કે બાયોલોજી નું. ઓલા બે એક સાઈડ અને બાયોલોજી એક સાઈડ. સમજાય છે વાત? આ ખૂબ મહત્વની છે. હવે એનું માર્કિંગ, એની એક્ઝામ કેવી રીતે છે, એમસીક્યુ ના ક્રાઇટેરિયા થોડાક જોઈ લઈએ. એટલે હવે આ ગેમ સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધી તો એવું લાગ્યું કે એટલું બધું અઘરું નથી. આમાં તો પ્રેક્ટિકલમાં જાજા માર્ક હોય એટલે 225 કરવા કઈ બહુ અઘરા ન હોય, થઈ જાય આરામથી. આ એક સોલ્વ. આમાં મૂળ 180 એમસીક્યુ કરવાના છે. હવે હું તમને એના કોર્સ થી વાત કરું. નીટમાં સિલેબસ કેટલું? તો કે નીટનો સિલેબસ 11th પ્લસ 12 સાયન્સ ફૂલ કોર્સ. કોનો? તો કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. નીટની અંદર
આ 180 MCQ આવશે શેમાંથી? તો આ 180 MCQ પૂછાવા માટેનો ક્રાઇટેરિયા આ છે. આમાંથી 11-12 2 વર્ષનું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી એનો ટોટલ સિલેબસ. હવે તમારા ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં તો 1 to વોલ્યુમ આવે એક વર્ષમાં, બાયોલોજી 2 માં એક છે. એ બધી બુકોનો થપ્પો કરો, એ આટલો કદાચ થપ્પો થાય. 2 બુકો 2 વર્ષની પીસીબી ની બુકોનો, ટેક્સ્ટ બુકોનો, એમાંથી ફક્ત કેટલા પૂછાવાના છે? 180 MCQ પૂછાવાના છે, ફક્ત 180 MCQ. હવે આપણે એમાં ફોકસ કરીએ કોર્સ પ્રમાણે. તો હવે આપણે મેં કીધું એમ કે બાયોલોજી હું લઉં છું એટલે હું બાયોલોજી ની વાત કરીશ. આ 3 માંથી ઓલા બેનો કેમ પ્લાન બનાવો એ જોવાનું. હું બાયોલોજી નો પ્લાન આપું તો બાયોલોજી નો સિલેબસ જોઈ લઈએ નીટ. હવે આપણે ફોકસ કરીએ કોના પર? બાયોલોજી ઉપર. તો બાયોલોજીમાં 11 સાયન્સ નો સિલેબસ, 12 સાયન્સ નો સિલેબસ. આ બે માં કેટલા કેટલા ચેપ્ટર છે આપણને ખ્યાલ છે? 11 સાયન્સ માં 22 ચેપ્ટર છે અને 12 સાયન્સ માં 16 ચેપ્ટર છે. 11 સાયન્સ માં 22, આમાં 16. તો અહીં આપણી પાસે ટોટલ બાયોલોજીના કેટલા ચેપ્ટર તૈયાર કરવાના? 38 ચેપ્ટર આપણે તૈયાર કરીએ. આમાંથી કેટલા MCQ પૂછાશે? 38 ચેપ્ટર માંથી ફક્ત 90 MCQ પૂછાશે. એટલે આપણી તૈયારી 38 ચેપ્ટર ની હોવી જોઈએ. જો કે સમય મોટો મળે, પહેલા 11 પહેલા દિવસથી વિચારીએ એટલે 2 વર્ષ મળે. એમાં 38 ચેપ્ટર કરવાના, એમાંથી 90 MCQ પૂછાશે. ક્લિયર? તો આ બે માં તમે જોવો જોઈએ તો ચેપ્ટર જાજા કોના? તો કે 11 ના 16, 12 ના ઓછા છે. સૌથી પહેલું ફોકસ તો કે એવરેજ એવો કોઈ નિયમ નથી, નીટનો બ્લુપ્રિન્ટ નથી આપેલી કે અમે 12 માંથી વધુ પૂછ્યું અને 11 માંથી ઓછું પૂછશું, એવી કોઈ બ્લુપ્રિન્ટ નથી. પણ એવરેજ આમાં જે ચેપ્ટરો છે એના વેઇટેજ વધારે છે, વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આ 16 કરવા ઈ પહેલા ઈ વધારે સહેલા પડશે. એટલે આ 16 ચેપ્ટર તો એવા થવા જોઈએ કે જેમાં એક પણ શબ્દ આપણા ક્યાંયથી છૂટવાનો હોય. એનો અર્થ આમાં ચાલે એવું નથી. આ 22 ચેપ્ટરમાં મુખ્ય બધી બાબતો કવર કરવાની, પણ આનો એક એક કોન્સેપ્ટ નો છૂટવો જોઈએ. આના કોન્સેપ્ટનો ઉપયોગ આમાં થાય છે. 11 માં જે કઈ કોન્સેપ્ટ ભણીએ ને એના ઉપયોગ ક્યાં આવે છે? 12 માં. અને આ લોકો MCQ આ બેયના કોન્સેપ્ટને ભેગો કરીને બનાવે છે. એટલે આ બે ઇનડાયરેક્ટલી આવડવું જરૂરી છે. બરાબર છે? એના નીટના MCQ ના માર્કિંગ ની વાત કરી દો. આટલું પેલા ક્લિયર? હવે એના માર્કિંગ ની વાત કરી દો. તો જે નીટની એક્ઝામ છે એમાં માર્કિંગ કેવી રીતે છે? તો આપણને એટલી તો ખબર પડી ગઈ કે એક MCQ ની વેલ્યુ કેટલી? તો કે એક MCQ ની વેલ્યુ છે 4. આ એક MCQ હોય તો ઈ સાચો ટીક કરીએ તો આપણને કેટલા માર્ક મળે? તો કે 4 માર્ક મળે. જો આ સાચો હોય તો. જો આ ખોટો હોય એવા કેસમાં તો કે 0.25 નેગેટિવ સિસ્ટમ છે. એટલે એકે 0.25 માર્ક માઇનસ થાય 1 માર્કે. આ તો કેટલા માર્ક છે? 4. 4 વખત 0.25 બાદ કરો એટલે ટોટલ કેટલું થાય? 1. તો
આમાં એક માર્ક જે છે એ ખોટો ટીક કરો તો માઇનસ થશે. એટલે નીટમાં પ્રોબ્લેમ જ આ છે કે 10મા ધોરણની જેમ બધાએ ટીક નથી કરી દેવાના. બધાએ ટીક કરશો તો જે ખોટો પડ્યો એના 4 માર્ક ઈ તો ગયા જ, ઈ તો ખોટો પડ્યો. પણ તમારા હાચા કર્યા હોય એના જે માર્ક ભેગા કર્યા હોય ઈ નફામાંથી 1 માર્ક લઈ જશે. એટલે આમ તમે અહીંયા ગણતરી કરો ને એમસીક્યુ ખોટો થયો એની, તો તમે કેટલા માર્કનો લોસ કર્યો કહેવાય? તો કે તો તમે 5 માર્કનો લોસ કર્યો કહેવાય. અહીંયા ગણતરી કરો તો આ ખોટો પડ્યો એના 4 માર્ક તો આ ગયા અને તમારા નફામાંથી 1 માર્ક ગયું. એટલે આના એમસીક્યુ અટેન્ડ કરવામાં ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર છે? આ મહત્વની વાત કે બાયોલોજીની અંદર કોન્સેપ્ટ, શોર્ટ ક્વેશ્ચન્સ, બેઝિક ઇન્ટ્રોડક્શન્સ, શોર્ટ ફોર્મ, ફૂલ ફોર્મ, સાયન્ટિસ્ટના નામ, આ બધી વસ્તુઓ છે ને એમાં આપણા માર્ક કપાવવાની શક્યતા ઓછી છે. એના સીધા માર્ક મળે. એમાં બહુ લોજિક નથી, એમાં ગણતરી નથી. એટલે તમારે બાયોલોજીમાં કેવા એમસીક્યુ ખાસ એટલે ખાસ આવડવા જ જોઈએ. તો એનું આપણે લિસ્ટ બનાવીએ તો એક તો સાયન્ટિસ્ટના નામ, પછી જેટલા આવતા હોય એવા શોર્ટ એન્ડ ફૂલ ફોર્મ. શોર્ટ ફોર્મ, ફૂલ ફોર્મ, જે કાંઈ ડિજિટ ઇન્ફોર્મેશન હોય, આંકડાકીય માહિતી ખાસ. ઈ સિવાય જે કાંઈ આપણે સજીવ રચનાના એટલે કે ખાસ કરીને માઇક્રો ઓર્ગેનિઝમના, આપણે એવું તો નહીં પણ ટૂંકમાં સાયન્ટિફિક નહીં, એટલે વૈજ્ઞાનિક નામ. આટલી વસ્તુ પર ફોકસ રાખો ને તો 90માંથી 10-12 એમસીક્યુ તો આમાંથી જ કવર થઈ જાય. બાયોલોજીમાં આવતી આટલી બાબતોને છૂટી પાડી દો એટલે 10-12 એમસીક્યુ તો આમાંથી જ થઈ જાય. ક્લિયર છે? પછી કેમ ડિવાઈડ કરી અને આગળ વધવું એનો પ્લાનિંગ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ કે હવે બાયોલોજીમાં 11 સાયન્સમાં નીટમાં કેમ આગળ વધવું, 12 સાયન્સમાં નીટમાં કેમ આગળ વધવું, કેવા ટાઈપે મટીરિયલથી કેવી રીતે એમસીક્યુ સોલ્વ કરવા, એ હું આના પાર્ટ 2 ની અંદર તમને કહીશ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને નીટની તૈયારી માટેની શુભેચ્છાઓ. અને કંઈ પણ આને રિલેટેડ આમાં ન સમજણ હોય, કંઈ હજી ડાઉટ હોય તો કોમેન્ટમાં લખી અને મને કહેજો, જેથી કરીને આપણે આનો જ્યારે પાર્ટ 2 આપી એમાં એનો સોલ્યુશન આપી શકીએ. આઈ હોપ કે તમને બેઝિક સ્ટ્રક્ચર મગજમાં ક્લિયર થઈ ગયું કે નીટ છે શું. હવે એની તૈયારી બાયોલોજીમાં કેમ કરશું એનો આખો પ્લાન હું પાર્ટ 2 માં આપીશ. ત્યાં સુધી બધાને હેવ અ નાઇસ ડે. ગુડ બાય.